નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધનિયાવી ગામ ચિખોદરાની સીમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ગોડાઉનમાં આગ લાગી હોય તેવી માહિતી મળી રહી છે। સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હોય, આગ ખૂબ જ પ્રમાણમાં પ્રસરી રહી હતી। જો કે આ અંગેની જાણકારી ફાયર વિભાગને કરતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ। તેઓ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ તો બુઝાવી દેવામાં આવી, પરંતુ આગ બુઝાવવા માટે ખૂબ જ જદ્દોજહદ કરવી પડી, કારણ કે સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હોય, આગ પુષ્કળ વધી રહી હતી। જો કે ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી ગઈ હતી। તેઓ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે। ધનિયાવી ગામની બાજુમાં ચિકોદરા સીમમાં અત્યારે હાલ જે આપ જોઈ રહ્યા છો, ચિકોદરાની સીમમાં અમને ઘટના સ્થળે પહોંચતા ખ્યાલ આવ્યો કે આ મોટું સ્ક્રેપનું ગ્રાઉન્ડ છે। હકીકતમાં અમને કોલ એવો મળેલો હતો કે એક શોપ દુકાન ઉપર આગ છે, એટલે અમે ઘટના સ્થળે આવી અને તાત્કાલિક આગને કંટ્રોલ કરેલ છે। જીઆઈડીસીની ફાયરની એક ટીમ સાથે અમે આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે। શું આ ગોડાઉનના માલિક જીપીસીસીઆઈનું સર્ટિફિકેટ મેળવલ પાત્ર છે? એ તપાસનો વિષય છે। હાલ તો અમે આગને કંટ્રોલ લઈએ છીએ, પછી તપાસ થાય તો ખ્યાલ આવે કે એમની પાસે છે કે નહીં। અને ના નીકળે તો શું આવા લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ? 100% એમની પાસે જે પણ લાગતો અડગતા જે લાયસન્સ હોવા ખૂબ જરૂરી છે, ને ન હોય તો એમની ઉપર કાર્યવાહી થવી જે આપના ફરજમાં પણ આવે છે કે જ્યારે આવા બનાવો બનતા હોય તો જીપીસીસીના અધિકારીઓને આપના દ્વારા સૂચન કરવામાં આવે। એ અમારા ઉપલા લેવલથી જ્યારે કોઈ પણ કોલ જતા હોય તો એક કંટ્રોલ રૂમથી એક ચોક્કસ એ રીતે પગલાં લેવામાં આવે છે। હાલ તો અમે અત્યારે આગને આજ દિન સુધીમાં વડોદરા શહેરમાં આવેલા નેશનલ નંબર હાઈવે 8 પર આવા ઘણા ગોડાઉનો આવ્યા છે ને આપસીના નેતૃત્વમાં આગ લાગેલી બી છે અને કામગીરી બી કરેલી છે। શું મેસેજ આપશો આ? જ્યારે પણ આવા મોટા વિશાળ પ્રમાણમાં તમે સ્ક્રેપ રાખો છો તો એ તમારી પાસે સ્ક્રેપનું કંટ્રોલ કરવા માટેનું એક પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ, જેના કારણે આગ બહુ મોટું વિશાળ સ્વરૂપ ના લે અને જાનમાલનું હાનિ ના થાય। જે આશરે કેટલું રેસ્ક્યુ કરવામાં, કેટલાનો ઉપયોગ કરવામાં આવે છે પાણીના બોમ્બનો? અત્યારે જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ અને સાથે બે ફાયર એન્જિન સાથે અમે આગને કંટ્રોલમાં લીધેલ છે। જે આપનો પરિચય? સબ ઓફિસર હિરંદાન ગઢવી।